રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી કહેતા કે ભારતનો આત્મા તેના ગામડાઓમાં વસે છે. ભારતની લગભગ 60% વસ્તી આજે પણ ગામડાઓમાં વસવાટ કરે છે. ગામડાઓમાં જીવન સરળ છે. લોકોની ઈચ્છા મર્યાદિત છે. લોકો સંતુષ્ટ છે અને અહીં સપનાઓ ઘણીવાર જરૂરિયાતોથી પણ નાના હોય છે. પરંતુ આજના આધુનિક યુગમાં પણ આપણા ગામડાઓ માંદગીથી થથરે છે. જ્યારે ઘરમાં કોઈ એક વ્યક્તિ બીમાર પડે છે ત્યારે તે બીમારી ફક્ત દર્દીના શરીર પર હુમલો નથી કરતી, પણ આખા પરિવારને અંદરથી તોડી ફોડી નાખે છે. શરૂઆતમાં તો એ નિર્ણય લેવામાં જ સમય વીતી જાય છે કે ડૉક્ટર પાસે જવું કે નહીં, કારણ કે એક ગરીબ પરિવાર માટે બીમારી કરતાં પણ વધુ ભયાનક તેનો ખર્ચ હોય છે. મનમાં સતત એક જ ચિંતા કોરી ખાય છે કે શું આપણે ડૉક્ટરની મોંઘી ફી, મોંઘીદાટ દવાઓ, રિપોર્ટ્સ અને હોસ્પિટલના અસહ્ય બિલનો બોજ ઉઠાવી શકીશું? અને દુર્ભાગ્યવશ અનેક પરિવારો માટે આ સવાલનો આજે પણ જવાબ ના હોય છે. ક્યારેક બીમારી એ હદે વકરી જાય છે કે પૈસાનો અભાવ હોવા છતાં મજબૂરીમાં ડૉક્ટર પાસે જવું અનિવાર્ય બની જાય, અને ત્યાંથી શરૂ થાય એક એવો સંઘર્ષ જે દર્દીને તો કદાચ બચાવી લે, પણ પરિવારને આર્થિક રીતે પાયમાલ કરી નાખે. હોસ્પિટલનો ખર્ચ એટલો વધી જાય કે લોકોને જીવનભરની કમાણી અને બચત એક જ ઝાટકે હોસ્પિટલના કાઉન્ટર પર ધરી દેવા પડે. ક્યારેક પોતાનું ઘર ગીરવે મૂકવું પડે તો સ્ત્રીઓને પોતાના ઘરેણાં પણ વેચવા પડે. પૂજ્ય મોરારી બાપુનું હંમેશાથી એવું માનવું રહ્યું છે કે 2 ટંકનું ભોજન, ગુણવત્તાયુક્ત શિક્ષણ અને મૂળભૂત સ્વાસ્થ્ય સેવા આ માત્ર જરૂરિયાત નથી, પણ દરેક માનવીનો જન્મસિદ્ધ અધિકાર છે. બાપુના આ પવિત્ર વિચારોથી પ્રેરાઈને શ્રી રામકૃષ્ણ આરોગ્ય સેવા ટ્રસ્ટે એક ભગીરથ સંકલ્પ કર્યો. એક એવી નિઃશુલ્ક હોસ્પિટલનું નિર્માણ જે માત્ર એક ઇમારત નહીં હોય, પણ ગરીબો માટે સાક્ષાત આરોગ્ય મંદિર બની રહેશે. એક એવી હોસ્પિટલ જ્યાં કોઈ પણ લાચાર વ્યક્તિએ પોતાના પરિવારજનની સારવાર માટે ઘર કે ઘરેણાં વેચવા નહીં પડે. જ્યાં કોઈ પણ પરિવારને મૂળભૂત તબીબી સુવિધાથી વંચિત રહેવું નહીં પડે. પ્રસ્તુત છે શ્રી રામકૃષ્ણ આરોગ્ય સેવા ટ્રસ્ટ દ્વારા સંચાલિત મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર નિઃશુલ્ક હોસ્પિટલ. સૌરાષ્ટ્રની ખમીરવંતી ધરા પર રાજુલા ખાતે કાર્યરત એક અત્યાધુનિક મલ્ટી સ્પેશિયાલિટી નિઃશુલ્ક હોસ્પિટલ, જ્યાં દરેક નિદાન, દરેક સારવાર, મોંઘામાં મોંઘી દવાઓ અને ખર્ચાળ રિપોર્ટ્સ બધું જ 100% નિઃશુલ્ક હશે. અહીં દર્દી પાસેથી એક પણ રૂપિયાનો ચાર્જ લેવામાં નહીં આવે. આ હોસ્પિટલ પૂજ્ય મોરારી બાપુના માનવ ધર્મના વિચારો અને ગાંધીજીના ગ્રામોત્થાનના સ્વપ્નને સાકાર કરશે. અહીં ઓપીડીથી લઈને બીમારીના સચોટ નિદાન અને સારવાર સુધી, ડાયાલિસિસથી લઈને મોટામાં મોટી સર્જરી અને ઓપરેશન સુધી, ગાયનેકોલોજીથી લઈને ઓર્થોપેડિક સુધી તમામ તબીબી સેવાઓ વિના મૂલ્યે પૂરી પાડવામાં આવશે. આ હોસ્પિટલના માધ્યમથી રાજુલા અને તેની આસપાસના અંતરિયાળ ગામડાઓના દરરોજ અંદાજે 1000થી 1500 જરૂરિયાતમંદ લોકો નિઃશુલ્ક તબીબી સેવાનો લાભ મેળવશે. ગરીબોની સેવા કરવી, દુઃખીજનોને સહારો આપવો એ કોઈ દાન નથી, એ તો સાક્ષાત ઈશ્વરની જ સેવા છે. પૂજ્ય મોરારી બાપુની પાવન ઉપસ્થિતિમાં તારીખ 13મી મે 2026 બુધવારના રોજ શ્રી મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર હોસ્પિટલનો શુભ લોકાર્પણ થશે, અને આ સાથે અમે સેવેલું શુદ્ધ સપનું સાકાર થશે. પણ આ તો માત્ર આરંભ છે. અમારું લક્ષ્ય એક એવી અત્યાધુનિક સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનું નિર્માણ કરવાનું છે જ્યાં સમાજના અંતિમ તબક્કે ઊભેલા માનવી સુધી જરૂરી તબીબી સારવાર પહોંચી શકે. આ ભગીરથ કાર્યને પાર પાડવા માટે અમને તમારી જરૂર છે. તમારો સહયોગ, તમારું યોગદાન, તમારો વિશ્વાસ લાખો નિસહાય લોકોના જીવનમાં
આશાનું નવું કિરણ પ્રગટાવી શકે છે. આવો આપણે સૌ સાથે મળી આ પવિત્ર સેવા મિશનનો ભાગ બનીએ. આવો આપણે સૌ સાથે મળી માનવતાના મૂળ મંત્રને ખરા અર્થમાં ચરિતાર્થ કરીએ.